ઉત્તરાખંડમાં 15 દિવસથી સતત વરસાદ અને વાદળ ફાટવાને કારણે અલકનંદા નદીનું પાણીનું સ્તર વધી રહ્યું છે, જેને કારણે ભયાનક દ્રશ્ય સર્જાયા છે। રુદ્રપ્રયાગની અંદર તેની અસર સ્પષ્ટપણે દેખાય છે, જ્યાં ઘણા ઘાટ પાણીના પ્રવાહમાં ડૂબી પણ ગયા છે। આ સાથે જ અલકનંદા નદીના કિનારે બનેલી ભગવાન શિવની આકર્ષક પ્રતિમા પણ ડૂબી ચૂકી છે। પ્રતિમાનું ફક્ત માથું જ દેખાય છે, અને જેને કારણે એવું લાગે છે કે ભગવાન શિવ દેખાઈ રહ્યા છે। છેલ્લા 10 દિવસની અંદર પડેલા વરસાદને કારણે હિમાચલ પ્રદેશની અંદર 400 કરોડનું નુકસાન સર્જાયું હોવાની પણ વિગતો અત્યારે સામે આવી રહી છે। હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોની અંદર રેસ્ક્યુ કરી અને 350થી પણ વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। હિમાચલ પ્રદેશની અંદર વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલનને કારણે 406 જેટલા રસ્તાઓ છે તે પણ અત્યારે બંધ થઈ ચૂક્યા છે, જેમાં ફક્ત મંડીની અંદર જ 248 જેટલા રસ્તાઓ છે તે ભૂસ્ખલન અને પૂરને કારણે પ્રભાવિત થયા છે અને બંધ થયા છે। ઉત્તરાખંડની અંદર ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ સહિતના જે જિલ્લા છે તેની અંદર ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે। ભૂસ્ખલનને પગલે અનેક રસ્તાઓ છે તે બંધ થયા છે। રસ્તા બંધ થતાની સાથે જ અવરજવર પણ ઠપ થઈ ચૂકી છે, લોકો પરેશાન છે। ઉત્તરાખંડમાં આગામી 24 કલાકની અંદર 11 જિલ્લામાં ભારે વરસાદને કારણે તબાહી મચી છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની અંદર વરસાદનો કહેર જોવા મળ્યો।